કેટલાક વિદ્યાર્થીઓને એક વિચારકે પ્રશ્ન પૂછ્યો કે પ્રતિભા શું છે? વિચારકે જવાબ આપ્યો, પ્રતિભા એ દેવી કક્ષાની એક અદ્ભુત ચેતના છે. તે માણસના વ્યક્તિત્વ તથા કાર્યોમાં અદ્ભુત ઉત્સાહ ભરી દેશે. એના આધારે આશ્ચર્યજનક માણસ પ્રમાણમાં ભાવ ભરી દેશે. એના આધારે જ આશ્ચર્યજનક પ્રમાણમાં વિશેષ સફળતા મેળવી શકે છે અને પ્રતિભાશાળી મનુષ્ય આધાર શ્રેષ્ઠ મેળવે છે અને સન્માન પણ મેળવે છે અને બીજાઓનું સાચું માર્ગદર્શન આપવામાં સક્ષમ અને મદદરૂપી બને છે. આપણે 18 થી 30 વર્ષના વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીઓની અથવા યુવાન કે યુવતીને વાત કરવી છે. 18 થી 30 વર્ષ આ સમય સોનેરી સમય છે. આ સમયનો પૂરેપૂરો સદુપયોગ કરો અને પોતાની જિંદગી બનાવો. અત્યારે હાલમાં કોલેજ એટલે કે ગ્રેજ્યુએટ થયેલા હોય ત્યારે સુરત શહેરમાં એટલે કે હીરા બજારમાં નોકરી મળે છે. પણ સારી નોકરી મેળવીએ તો સારું ભણવું પડે અને સારી નોકરી કે ધંધો કે પછી ખેતી કોઈ પણ વ્યવસાય કરવો હોય તો શિક્ષણ કે ભણેલું તો જરૂર જોશે. જો તમે 18 થી 30 વર્ષના સમયના સદુપયોગ નહીં કર્યો તો પસ્તાવો થશે. માટે જરૂર સમયને તમે સાચવી લેશો તો સમય તમને જરૂર સાચવી લેશે. સમય તો સમય છે. આજ વાંચું છું, કાલ વાંચું છું એમ કરતા કરતા સમય દિવસો વીતી જશે. કાલે કરો એ આજ કરો, આજ કરો એ અત્યારે હાલ કરો. વાંચું છું, લખું છું તો જરૂર નોકરી મળશે અને જરૂર આગળ વધશો. એક માણસે વાક્યમાં વાંચ્યું હતું કે ગંગા કિનારે પડેલા પથ્થરોમાં પારસ પથ્થર પણ પડેલો હોય છે. તેને સ્પર્શ થતાં જ દરેક વસ્તુ સોનાની થઈ જાય છે. પોતે પથ્થરને મળી જાય એવી આશા દરરોજ રાખે છે અને ગંગા કિનારે પડતો બધા જ પથ્થરો ફેંકી દે છે. જો પારસ ન મળે તો તેને ગંગામાં ફેંકી દેતો અને વર્ષો સુધી આ ક્રમ ચાલતો રહ્યો છે. તેને પારસ તો મળ્યો પણ પથરા લઈને તેને તપાસી અને ગંગામાં ફેંકી દેતો. આ આદત હતી. એક દિવસ તેને પથ્થર લીધો અને પારસ હતો, પરંતુ તે ઓળખતો કેમ પારસ છે એની આદતથી તે પાણીમાં ફેંકી દેતો હતો. પણ સ્પર્શ થતાં જ તેના હાથમાં ચોટેલી રજકણો સોનાના થઈ જાય છે. પરંતુ પથ્થર તો તેના ગંગામાં ફેંકી દીધા. ઘણા વર્ષોની મહેનત અને પ્રતીક્ષા પછી પણ સોનાના થોડા કણ તેને મળી શક્યા. માણસ આવા અવસરો ગુમાવે છે અને ભૂલી જાય છે. ભગવાને તેને જીવનની દરેક ક્ષણો અને અમૂલ્ય અવસરોની જેમ આપી છે, પરંતુ દરેક ક્ષણ ગુમાવતા ગુમાવતા એવી આદત પડી જાય છે કે પછી તેને ખબર જ નથી પડતી કે કયો અવસર તેના જીવનમાં સૌભાગ્ય લાવી શકે છે. જીવનમાં સૌભાગ્ય લાવી શકે છે તો અવસરને ઓળખી લેનાર જ જીવનમાં સફળ થાય છે. સફળ થવું હોય તો સંસ્કાર અને શિક્ષણ બહુ જ જરૂરી છે. વિદ્યા વિનયથી શોભે છે. જય માતાજી. રાધે રાધે.